ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર હવે સામાન્ય નાગરિકોના ખિસ્સા સુધી પહોંચી ગઈ છે. પહેલા એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા અને હવે મેડિકલ ક્ષેત્રમાં પણ ભાવ વધારો ઝીકાયો છે. સર્જિકલ, ડિસ્પોઝેબલ અને મેડિકલ સાધનો જે મોટાભાગે વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, વિદેશથી આયાત થાય છે, તેના ભાવમાં લગભગ 15% વધારો નોંધાયો છે. સર્જિકલ એસોસિએશનના અગ્રણી કેતન શાહે આ જણાવ્યું છે કે કંપનીઓએ નવા ભાવપત્રકો મોકલવાનું શરૂ કરી દીધું છે અને આ વધારાનો સીધો બોજ હવે દર્દીઓ પર પડશે. મોટાભાગના મેડિકલ સાધનો પ્લાસ્ટિકમાંથી બને છે, પણ યુદ્ધના કારણે પ્લાસ્ટિક ઉત્પાદન પણ અસરગ્રસ્ત થયું છે. શહેરમાં લગભગ 300 હોસ્પિટલ, દરરોજ 5 થી 8 જેટલી સર્જરી થાય, એટલે આ વધારો હવે મોટા પ્રમાણમાં અસર કરશે. યુદ્ધ ક્યાંય પણ થાય, પણ તેની અસર દરેક ઘરમાં થાય છે. તે આ પરિસ્થિતિ પરથી આપણે અનુમાન લગાવી શકીએ, કારણ કે પહેલાં એલપીજી સિલિન્ડરના ગેસના ભાવમાં વધારો થયો હતો અને હવે મેડિકલ ક્ષેત્રમાં પણ ભાવ વધારો નોંધાયો છે અને તેની અસર દર્દીઓ પાસેથી લેવામાં આવતા ચાર્જ પર પણ જોવા મળશે.